ભાઈઓ, જે પ્રકારે ગુજરાતના ખેડૂતોનું આંદોલન એક બાદ એક તબક્કા પાર કરી રહ્યું છે અને હવે જે સરકારે માર્કેટ રેટ કમિટી બનાવી તેનો પણ વિરોધ થઈ રહ્યો છે અને લોકો ઠેર ઠેર આવેદન પત્રો આપી રહ્યા છે. પહેલા જ દિવસથી ખેડૂત આંદોલનો સાથે મજબૂત રીતે લડી રહેલા નિલેશભાઈ એરવાડિયા આપની સાથે છે. નિલેશભાઈ, આપનું સ્વાગત છે ખેડૂત પોથીમાં. ખેડૂતોનું આંદોલન એક બાદ એક તબક્કા પાર કરીને પાર્ટ 3 હવે ગામે ગામ રેલીઓ નીકળી રહી છે, લોકો સમર્થન આપી રહ્યા છે. જ્યારે વીજ લાઈનનો પ્રશ્ન હતો, સરકારે કમિટી બનાવી, ખેડૂતોએ કમિટીને અવગણી. હવે આગળની રણનીતિ શું, કેવી રીતે આંદોલનને પાર પડાશે? કારણ કે ઘણો લાંબો સમય વીતી ગયો છે. ગુજરાતનો ખેડૂત જાગી ગયો છે. તમામ જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાયના તમામ ખેડૂતો આજે જાગૃત થઈ ગયા છે અને એનું મૂળ શ્રેય જાય છે જેતપર ગામ, જેતપરની ટીમ અને આજુબાજુના તમામ મોરબી જિલ્લાના ગામડાઓના ખેડૂત યુવાનો, માતાઓ, બહેનો, દીકરીઓ અને વડીલો. જ્યાંથી અમે શ્રી ગણેશ કરેલા એવું મોરબી જિલ્લાનું જેતપર ગામ, જ્યાં ઉપવાસ ઉપર 20 દિવસ હું બેસેલો, મારી પરિસ્થિતિ નાજુક થતા કૃષ્ણા હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરેલ, લોહીની ટકાવારી ઘટી ગયેલ. મારા સાથી મિત્ર નેહુલભાઈ, એની પણ તબિયત બગડી ગયેલ. એક ખેડૂત દાદા હતા, એની પણ તબિયત બગડી ગયેલ. ખૂબ સંઘર્ષ કર્યું, ઘર્ષણ કર્યું અને આખા ગુજરાતના ખેડૂતો, તમામ જિલ્લાઓના ખેડૂતો પોતાના સ્વખર્ચે ત્યાં જેતપર મુકામે સમર્થન આપવા આવ્યા, જેથી અમારી ઉર્જામાં તાકાત આવી, સંગઠનનો વેગ મળ્યો અને એક ગુજરાતની અંદર ખેડૂતનો એક સંદેશો, જેને કહેવાય કે આપ વિઝ્યુઅલ બતાવી રહ્યા છો, એ વિઝ્યુઅલની અંદર ગુજરાતના તમામ જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાયના લોકો જે કિસાની છે, જે જમીન હારે જોડાયેલા છે, જે ખેતી કરે છે, જે ખેતી કરાવે છે, એવા લોકો પોતાની બાપ દાદાની જમીન જાયદાદ, મિલકત, વારસાને લઈને, પોતાની પીડા લઈને, પોતાની તકલીફો લઈને ખેડૂત સમર્થનમાં આવ્યા, ખેડૂત સંગઠનમાં, ખેડૂત આંદોલનને પોતાની હાજરી પુરાવા, પોતાનું સમર્થન આપવા જેતપર મુકામે આવ્યા અને જેતપરમાંથી જે દીપ પ્રાગટ્ય થયો છે ખેડૂતોના અવાજનો, પછી એ અવાજ મારો હોય, ક્રાંતિકારી રૂપે હોય કે નેવલનો ગાંધીગીરી રૂપે હોય, કે કાળુભાઈનો એક અવાજ જેને કહેવાય સત્તાને ચેલેન્જ આપતો હોય, જે અનએજ્યુકેશન હોવા છતાં, જે આ ક્ષેત્રમાં જોડાયેલા નહીં હોવા છતાં પણ એની જે લાગણીઓ છે કે અમે ખેડૂતોનો જથ્થો સાથે રાખશું, તાકાતથી લડશું, થાંભલા નહીં ખોડવા દે, બોર્ડ મારી અને વિરોધ કરવો, એ બધાની રીત અલગ અલગ છે. બિલકુલ. પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતો પ્રત્યેની વેદના છે, ખેડૂતો પ્રત્યેનું દર્દ છે, ખેડૂતો પ્રત્યેની લાગણીઓ છે. એ વિચારભેદ હોઈ શકે, મતભેદ હોઈ શકે, બરાબર છે, પરંતુ ક્યાંય ને ક્યાંય કોઈનો મનભેદ નથી. બિલકુલ. દરેક આગેવાનોનો એક જ લક્ષ્ય છે, એક જ અપેક્ષા છે અને એક જ માગણી છે. કોઈ પણ સંજોગોમાં ગુજરાતના દરેક ખેડૂતોને વીજ લાઈન નખાતી હોય, ગેસ લાઈન નખાતી હોય કે અન્ય પ્રાઇવેટ કંપનીઓ જ્યારે અમારી બાપ દાદાની માલિકીની જમીન ઉપર બિઝનેસ કરવા નીકળી હોય, ધંધો કરવા નીકળી હોય, તો એમાં ખેડૂતની સહમતિ હોવી જોઈએ અને ખેડૂતોને યોગ્ય અને પૂરું કાયદાકીય, બંધારણીય એમને વળતર મળવું જોઈએ. તો આજે ગુજરાતનો ખેડૂત જાગી ગયો છે. ગામડે ગામડે જેતપરથી શ્રી ગણેશ થયા છે, બોર્ડ મારવાના તમે જોયું હશે, 2 દિવસથી મીડિયામાં ચાલી રહ્યું છે. અન્ય ગામડાઓમાં પણ મોરબી જિલ્લામાં ચાલુ થયું છે. તો ગુજરાતના તમામ ગામડાઓમાં જ્યાં ખેડૂતનો વસવાટ છે, એ તમામ ગામડાઓમાં આવનારા સમયમાં આવા બોર્ડ લાગશે અને
સત્તા ઉપર બેઠેલી તાનાશાહી સરકારને હમ. અમે ગામડામાં પ્રવેશ આપવાની નાકાબંધી કરશું અને 144 લગાડશું. નિલેશભાઈ, આપની વાત બહુ સાચી છે ને ખેડૂતો એક થઈને મજબૂત રીતે લડી રહ્યા છે, પણ સવાલ અહીંયા એ છે કે સરકારે ખેડૂતોની વાતને ગંભીરતાથી લેવાના બદલે એનકેન પ્રકારે આંદોલન તોડવાના, તમે પણ એના ભોગ બન્યા, અને અત્યારે જે એમઆરસી કમિટી બની રહી છે એમાં ઘણી બધી જગ્યાએ એવા પ્રશ્નો ઉઠ્યા છે કે જે મૂળ ખેડૂતો છે, જેને હાલાકી ખેડૂતો એમઆરસી કમિટીનો વિરોધ કરે, પણ કેટલાક લોકો સરકાર સાથે મળેલા અથવા તો અધિકારીઓ એનકેન પ્રકારે એમઆરસી કમિટીની રચના કરે છે. એટલે સરકાર ખેડૂતોની આવડી મોટી હિંમત સામે ખેડૂતોની વાત માનવાના બદલે એનકેન પ્રકારે આંદોલન તોડવાના પ્રયત્નો કરે છે. આનું કારણ શું? આંદોલન તોડવાના ખૂબ પ્રયત્ન કર્યા છે. ક્યાંક ને ક્યાંક બ્લેમ, એલિગેશનો, આક્ષેપો, વિભાજન કરવા માટેના પ્રયત્નો કર્યા છે, પરંતુ એમાં એ લોકો સફળ નથી ગયા. કારણ કે આજે મારા ઉપર આક્ષેપ થયા તો હું પણ મારી તાકાત લઈ, યુવાનોનું સંગઠન લઈ, 18 વર્ણનું એક નવી મેં સેના બનાવી અને સરકાર સામે મોરચો માંડ્યો. જેતપુરની ટીમ આજે પણ લડી રહી છે. ખૂબ સલામ, વંદન, અભિનંદન. એ એની રીતથી, એના વૈચારિક રીતે લડી રહ્યા છે. એવી જ રીતે ઉત્તર ગુજરાતમાં ખેડૂતોની ટીમ લડી રહી છે. બાવડા બાજુ પણ પેલા બાપુ લડી રહ્યા છે, ભાવનગર પણ લડી રહ્યા છે, જામનગરની ટીમ પણ મજબૂત રીતે ઊભી થઈ રહી છે. તો એવી જ રીતે પડધરીની ટીમ પણ મજબૂત રીતે સફળ થઈ છે. કોઈટ વાળાએ પણ મોરચો માંડ્યો છે. તો ગુજરાતમાં અનેક જગ્યાએ આજે ટીમો દિવસે દિવસે મજબૂત થતી જાય છે, ખેડૂતોનું સંગઠન વધતું જાય છે. વાત કરીએ બીજી કે આજે સરકાર એમઆરસી ની રચનાઓ કરે છે, તો સરકાર પોતાના મળતિયાઓ શહેરમાં રહેતા અને વેપાર કરવા માટે જે ખેડૂતો બનેલા છે, જે જમીન સાથે જોડાયેલા નથી, જેને વાસીદાની ખબર નથી પડતી, ખંપારીની ખબર નથી પડતી, વાવેતરની ખબર નથી પડતી, બિયારણની ખબર નથી પડતી, એ બધા સરકારી લાલચુઓ છે, પાર્ટીઓ સાથે જોડાયેલા છે, કેસરિયા રંગે રંગાયેલા છે, અને ફક્ત ને ફક્ત 5 લાખનો વીઘો લઈ અને 15 લાખની રાહ જોઈ રહ્યા છે. એવા વેપારીઓ છે, એ ખેડૂત નથી. બિલકુલ સાચી વાત છે. એમઆરસી ની રચના કરવા માટે જેટલા ગામડામાં ગયા છે, સરકારી જાડી ચામડીના અમલદારો, મારી ભાષા થોડી કડક પડશે, હા બરાબર છે, પણ સનાતન સત્ય છે. અમે દવા કરવી જોઈએ. પ્રમોશનના લાલચુઓ અને સરકારમાં સારી થવા માટેના પગચંપી કરવા વાળા અધિકારીઓ એમઆરસી ની રચના કરવા ગામડામાં ગયા છે, પરંતુ ગામડાનો ખેડૂત જાગી ગયો છે. અને એને જગાડી દીધો છે. આ તમારા બાપ દાદાની મિલકત છે, આ તમારી જમીન જાયદાદ, તમારો વારસો છે અને અબાધિત અધિકાર છે. આ કોઈ સરકારી યોજનાઓ નથી. જો સરકાર શ્રી પોતાની યોજના નાખતી હોય તો આમાં ખેડૂત કોઈ દિવસ વિરોધ કરતો જ નથી. બિલકુલ સાચી વાત છે. પણ આ તો બધા ચોર કંપની અને વેપારીઓ છે. અદાણી હોય, અંબાણી હોય, સુઝલોન હોય કે કોઈ પણ કંપની હોય, આવી ઘણી બધી કંપનીઓ છે ગુજરાતમાં અને ઘણી બધી કંપનીઓ આવેલી છે. આ તમામ કંપનીઓ વેપાર કરવા આવી છે. જો તમને વેપાર કરતા આવડતો હોય તો અમારા લોહીની અંદર પણ વેપાર છે. સાચું. અમે આખા વર્લ્ડ ની અંદર પ્રસરાયેલા છીએ ખેડૂતના દીકરાઓ. પછી પટેલ સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, ઠાકોર સમાજ હોય, દલિત સમાજ હોય, બ્રહ્મ સમાજ હોય, કોઈ બી સમાજ હોય, બરાબર, આખી દુનિયામાં ગુજરાતી પથરાયેલો છે. તો વેપાર તો અમારા લોહીમાં છે. જો તમારે વેપાર કરવો હોય અમારી છાતી ઉપર થાંભલા ખોડીને, તો અમારે પણ વેપાર કરવો છે. ચાલો વેપારી બનીને ડીલ કરીએ. બરાબર છે. તો આમાં સરકારી અધિકારીને તમે શું કામ મોકલો છો? અમારા ખેતરમાં એક થાંભલો તમારે ખોલવો હોય તો આવો ને 1 to 1 બેસી અને ભાવ નક્કી કરીએ. ભાવ નક્કી કરીએ, વળતર નક્કી કરીએ, ભાડું નક્કી કરીએ. અને તમારી કંપની નફો કરતી હોય, આઈપીઓ માર્કેટની અંદર સેલ કરતી હોય, આઈપીઓ પ્રેઝન્ટેશન કરતી હોય, શેર હોલ્ડિંગ કરતી હોય, આવો ને ખેડૂતના માટે. બિલકુલ.
અમે આઈપીઓ લેવા પણ તૈયાર છીએ, શેર હોલ્ડિંગ લેવા પણ તૈયાર છીએ, સાચી વાત. શેર લેવા પણ તૈયાર છીએ, અને વળતર લેવા પણ તૈયાર છીએ, અને ભાડે કરાર કરવા પણ તૈયાર છીએ. બિલકુલ સાચી વાત છે નિલેશભાઈ તમારી. પણ ખેડૂતોનું આવડું મોટું આંદોલન ચાલી રહ્યું છે છતાં સરકારને જાણે કોઈ ફરક. હજી તો વીજ લાઈન માટે આવડું મોટું આંદોલન ચાલતું હતું ત્યાં દ્વારકા અને જામનગર જિલ્લાના ખેડૂતો. પડશે સરકારને ફરક પડશે. 25 થાંભલા અમે ભંગારમાં દઈ દઈશું, નીચે નાખેલી લાઈનો કાઢીને અમે ભંગારમાં દઈ દઈશું, એટલે સરકારને ફરક પડશે. ટૂંક સમયમાં જ પડશે. અત્યારે ખેડૂત વરસાદના હિસાબે વાવણીઓમાં રોકાયેલો છે. ખેડૂત ભૂલી નથી ગયો, નબળો નથી, વેચાઈ નથી ગયો. આવનારા સમયમાં આખા ગુજરાતમાં જેટલી પણ ખેડૂતને રિલેટેડ સંસ્થાઓ કામ કરી રહી છે, બિન રાજકીય, મારી વાત બહુ સરખી રીતે સાંભળજો. બિલકુલ. આખા ગુજરાતમાં બિન રાજકીય જેટલી સંસ્થાઓ વર્ષોથી કામ કરી રહી છે, કોઈ સરકારી કામગીરી કરી રહી છે, કોઈ સરકારી ચોપડે કામગીરી કરી રહી છે, કોઈ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ એવી રીતે લડી રહી છે, કાયદાકીય લડી રહી છે, તો કોઈ ગ્રાઉન્ડ લેવલ ઉપર લડી રહી છે, અને કોઈ અમારા જેવા સંગઠનો જે ખેડૂતોને ઉત્તેજિત કરી, જાગૃત કરી અને પોતાના બાપ દાદાની મિલકતનો નોલેજ આપે છે. બરાબર છે. જેતપર જેવી ટીમ ખેડૂતોનો મેળાવડો કરી, સત્સંગ કરી, ધાર્મિક કાર્યો કરી અને ખેડૂતોને એકત્ર કરીને જાગૃત કરે છે. બધાની કામગીરી અલગ અલગ છે. બરાબર. તો આખા ગુજરાતની અંદર જેટલા સંગઠનો કામગીરી કરી રહ્યા છે એ તમામ સંગઠનોને, જેમ અમે દિલ્હી 2.5 વર્ષ લડ્યા હતા, દિલ્હીમાં 40 જણાની કોર કમિટી હતી, જેની અંદર 32 સંગઠનો હતા. બિલકુલ. તમામ સંગઠનોના એક બે આગેવાનોને લઈને 40 જણાની કોર કમિટી બનાવેલી હતી. બરાબર. જે કમિટીમાંથી ગુજરાતમાંથી અમે બે મેમ્બર હતા. અમે પણ અમારી રીતે કામ કરતા હતા, દિલ્હી વાળા દિલ્હીની રીતે કામ કરતા હતા, હરિયાણા વાળા હરિયાણાની રીતે કામ કરતા હતા, રાજસ્થાનની રીતે કામ કરતા હતા, મધ્યપ્રદેશના સંગઠનો એની રીતે કામ કરતા હતા. એવી રીતે ગુજરાતમાં અનેક સંગઠનો છે, યાદી થઈ રહી છે, 22 થી 25 સંગઠનો છે. આવનારા સમયમાં 22 થી 25 સંગઠનોના આગેવાનોને લઈને એક બે વ્યક્તિ આગેવાનોને લઈને ગુજરાતની કોર કમિટી બનાવવામાં આવશે. અને એ કોર કમિટી આખા ગુજરાતના તમામ પ્રશ્નો, પછી એ વીજ લાઈનના પ્રશ્નો હોય, એ ગેસ લાઈનના પ્રશ્નો હોય, એ ઓએનજીસી ના પ્રશ્નો હોય, પ્રાઇવેટ કંપનીઓના પ્રશ્નો હોય, કે પછી નવી નખાતી ગેસ લાઈનો, જે જામનગર સાઈડ, દ્વારકા સાઈડમાં અત્યારે પ્રશ્નો ઉભા થયા છે, ઉત્તર ગુજરાતમાં પણ પ્રશ્નો છે. આખા ગુજરાતમાં દરેક જિલ્લાના પ્રશ્નો અલગ અલગ છે. તો એ તમામ પ્રશ્નોને લઈને એક કમિટી બનાવવામાં આવશે, અને એ કમિટી 18 વર્ણની હશે, અને એ સરકાર સામે બેસશે, સરકાર સામે મોરચો માંડશે. અને નાના નાના સંગઠનો, જે અલગ અલગ સંગઠનો પોતપોતાના વૈચારિક રીતે લડી રહ્યા છે, જેમ કે જેતપર, પડદરી, કોંઢ, દ્વારકા, જામનગર, મેં એક્ઝામ્પલ આપ્યા. તો એ તમામ સંગઠનોના વૈચારિક રીતે એક સંગઠન બનાવી, એક વિચાર ભેગો કરી અને એક કોર કમિટી જે તે નિર્ણય લેશે, એમાં નિલેશ એરવડિયાનો પર્સનલ વિચાર રજૂ કરી શકશે. બિલકુલ. પણ વિચારને પારિત કરવા માટે બહુમતી જોશે. કે સરકાર સામે આવનારા સમયમાં મોરચો માંડવો હોય, કિસાન આંદોલન ઉત્તેજિત કરવું હોય, કિસાનોની માંગણીઓ માટે લડવું હોય, અમે 3 તબક્કાથી લડત લડશું. એક તબક્કો હશે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, ન્યાય પ્રણાલી. બરાબર. બીજો તબક્કો હશે ખેડૂતોને જાગૃત કરવાનો, જેમાં અમે મહદઅંશે સફળ થયા છીએ. બિલકુલ. અને ત્રીજો તબક્કો હશે યુવાનો અને મહિલા વિંગ બનાવવી, મહિલા મોરચો બનાવવો. બરાબર. એ ત્રીજો તબક્કો હશે. અને ચોથો તબક્કો હશે વિદ્યાર્થીઓનો,
હમ ખેડૂત પુત્રો જેટલા પણ છે હમ એ વિદ્યાર્થીઓ પણ આની અંદર સામેલ થશે. તો એવું કહી શકીએ નિલેશભાઈ કે પાંચમો આગળ તબક્કો હશે. એક મિનિટ હમ, મારી વાત પૂરી જી કરી જી દઈએ. જી જી કરી લો. પાંચમી વિંગ હશે અમારી લોયરની વિંગ, હમ કે જે અમને કાયદાકીય જ્ઞાન આપશે, નોલેજ આપશે હમ કે ત્યાં યુવાનો, વિદ્યાર્થીઓ, માતાઓ, બહેનો કે મારા જેવા ક્રાંતિકારી યુવાનો હમ ક્યાંય કાયદાનું ઉલ્લંઘન કરી અને કાયદો ના તોડે. બરાબર. એ અમારી પાસે લોયર વિંગ હશે, પાંચમી વિંગ. હમ છઠ્ઠી વિંગ હશે સોલિસિટરોની વિંગ, હમ જે અમને પડદા પાછળ રહીને તમામ આયોજનોના ભાગરૂપે અમને પૂરતું જ્ઞાન, નોલેજ અને શિક્ષણથી એડમિનિસ્ટ્રેશન કાર્યક્રમો આપવા માટે મદદ કરશે. હમ અને સાતમું હશે કે જે સિનિયર સિટીઝનો છે, જે પરિપક્વ છે, જે કોઠાસૂદ ધરાવે છે પણ એ ભણેલા નથી, બરાબર. અભણ છે પણ ગ્રાઉન્ડ લેવલે હમ વર્ષોનો એની પાસે તજુર્બો છે અને અનુભવ છે, હમ એવા અમારા મુરબ્બીશ્રીઓની હમ વડીલ ટીમ હમ આ 7 કોઠાનું યુદ્ધ 7 તબક્કાથી લડવા માટે ખેડૂત સક્ષમ છે. હમ એના માટેનું કાચું ડ્રાફ્ટિંગ થઈ ગયું છે. હમ અને આવનારા સમયમાં તાનાશાહી સરકાર સામે 7 કોઠાનું યુદ્ધ લડવા માટે ખેડૂત આવી રહ્યો છે. ચોક્કસથી. તો ગુજરાતમાં પણ હવે ઘરડા ગાડા વાળશે. નિલેશભાઈ, એક પ્રશ્નનો મારે તો આગામી દિવસોમાં ગુજરાતમાં પણ જેમ દિલ્હીના જંતર મંતર ઉપર જોવાયું એવું આંદોલન ગુજરાતમાં જોવાશે? જંતર મંતર તો ફક્ત વિદ્યાર્થીઓનું આંદોલન હતું બરાબર. અને એક પાર્ટીની વિચારધારા સાથે હમ સરસ મજાનું પોતાની જે માગણીઓ લઈને શાંતિપૂર્ણ આંદોલન હતું. એમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓને ઉતારી અને આંદોલનને તેજ કરવામાં આવ્યું. આંદોલનને વીખવા માટેના પ્રયત્ન કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો. એવી જ રીતે જૂના આંદોલનો ઉપર નજર નાખીએ તો જૂના આંદોલનો ના ઇતિહાસને ખરડવામાં ક્યાંક ને ક્યાંક સરકારની ભૂમિકાઓ રહેલી જ છે. પછી એ ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, કોંગ્રેસની સરકાર હોય, કોઈ પણ સરકાર હોય, તો આવનારા સમયમાં અમે એ જ ચિંતિત છીએ કે ગુજરાતના કિસાન મહાપંચાયત બોલાવી હોય તો એમાં આ ગુંડાઓ નહીં આવે એની ખાતરી શું? આ આંદોલનને વીખવા માટે ડેમેજ નહીં કરે એની ખાતરી શું? એટલે દરેક બાબતોનું ચિંતન કરી, ચિંતન મિટિંગો કરી, ચિંતન શિબિરો કરી અને થોડુંક મોડું કરશું પણ લાગશે વાર પણ આવશે મજા. લાગશે વાર પણ આવશે મજા. કારણ કે હવે પછીનું અમે તમામ જે ડ્રાફ્ટિંગ કરી રહ્યા છીએ એ બહુ માઇક્રો પ્લાનિંગ થી કરીએ છીએ. અને અમારી લડત હાલમાં બેઠેલી જાડી ચામડીની સરકાર સામે છે. તો એમાં ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષો પણ પોતાનું સમર્થન આપવા માંગતા હોય તો આપી શકશે, પણ બિન રાજકીય રીતે. બરાબર. એની પણ ચર્ચાઓ કરશું. કારણ કે એમની પાસે પણ એના વિચારકોની, એના આઈડિયોલોજીકલોની અને પાર્ટીઓની થોડી ઘણી તાકાતો હોય છે. બિલકુલ. અને વિચારધારા ધરાવતો ખેડૂત પણ હોય છે, તો એને ઇગ્નોર ના કરી શકાય. એટલે આવનારા સમયમાં રાજકીય વિચારધારા ધરાવતા લોકોને પણ અમે આમંત્રણ આપશું, પણ એના માટેનું સ્ટેજ રહેશે. જે મેન સ્ટેજ હશે એ સ્ટેજ ઉપર અમે આવકારશું નહીં, એને માયક નહીં આપીએ. એ કોર કમિટી નિર્ણય કરશે બધા નિર્ણયો. આ તો હું તમને અત્યારે મોટું બતાવું છું. પણ આવનારા સમયમાં જે કઈ નિર્ણય કરશે એ કોર કમિટી ખેડૂતો માટેનું આ મારું પ્રથમ ઇન્ટરવ્યુ છે. આવનારા સમય માટે જે કઈ થશે એ ખેડૂતોના હિત માટેની લડત થશે. ખેડૂતોના જે માગણીઓ છે કે ભાડા કરારની મળવું જોઈએ, એને માસિક વળતર મળવું જોઈએ, એને સંપૂર્ણ પોતાની જમીનની વેલ્યુએશન કરીને વળતર મળવું જોઈએ, એમઆરસીમાં ખેડૂતનો હિસ્સો હોવો જોઈએ, ખેડૂતની કમિટી હોવી જોઈએ,
ઘણા બધા પ્રશ્નો છે. આવા 56 પ્રશ્નોની યાદી છે બરાબર. કે જે ખેતમાં ખાબલો આવતો હોય હમ. એ ખેતરને એને કરવા માટેની પરમિશન મળવી જોઈએ. કોરિડોર આવતો હોય તો કોરિડોરનું યોગ્ય વળતર મળવું જોઈએ. હમ. વર્ષ નિષ્ફળ જાય તો એમાં વાર્ષિક ખેડૂતને આજીવિકા માટેનું માસિક ભાડા કરાર પણ મળવું જોઈએ. ઘણા બધા પ્રશ્નો છે. ખેડૂતોને થાંભલો હોવાથી થતી નુકસાનીઓ એના પરિવારનો વીમો મળવો જોઈએ. અને કાંઈ અણબનાવ બને તેના માટે સરકાર અને પ્રાઇવેટ કંપની જવાબદાર રહેવી જોઈએ. ઘણા બધા આવા ઝીણા ઝીણા પ્રશ્નો છે જે માઇક્રો એ પ્રશ્નોની યાદી છે. અને એ સરકાર સાથે ટેબલ ટોકમાં બેસશું અથવા તો કોર કમિટી બનશે, એમાં અમારા પ્રશ્નોની માગણીમાં રહેશે. બિલકુલ નિલેશભાઈ, તમે જે આખું લડતનું જોરદાર પ્લાનિંગ અમારી સાથે શેર કર્યું, ખેડૂત મિત્રો સાથે શેર કર્યું, જરૂર પડે ગુજરાત બહારના ખેડૂતો તરફથી કોઈ સધિયારો મળશે અથવા તો સહકાર મળશે, આ માટેનું કોઈ પ્લાનિંગ થયું છે ખરું? આવનારા સમયમાં ફક્ત ગુજરાતના ખેડૂતો નથી લડતા. ગુજરાતને સમર્થન આપવા માટે ભારતભરના જે સંગઠનો છે પોતપોતાના રાજ્યોમાં કામગીરી કરી રહ્યા છે એવા સંગઠનો સાથે પણ સંપર્ક ચાલુ છે. પછી હરિયાણાનું સંગઠન હોય, ગુજરાતનું સંગઠન હોય, મહારાષ્ટ્રનું સંગઠન હોય, મધ્યપ્રદેશનું સંગઠન હોય, પંજાબનું સંગઠન હોય, દિલ્હીના સંગઠન હોય, ઉત્તર પ્રદેશના સંગઠનો હોય, આ તમામ સંગઠનો સાથે કોર્ડિનેશન ચાલુ છે. અને આવનારા સમયમાં જ્યાં જેવી જરૂર પડશે, જેવા આગેવાનોની જરૂર પડશે, જેવા ખેડૂતોની જરૂર પડશે, એવા ખેડૂતો ગુજરાતમાં મદદ કરવા પણ આવશે અને એના આગેવાનો પણ આવશે. અને આ બેરી સરકારને, આ જાડી ચામડીની સરકારને ઝીણી હોય થી અસર ન થતી હોય તો ખેડૂતો પોતાના ઓજારો લઈને ખેડૂત સંમેલનમાં આવશે. અમારી તમામ તૈયારીઓ છે. જો સરદારો પોતાની તલવારો લઈને જો આ જંતર મંતર ઉપર આવી શકતા હોય તો આવનારા સમયમાં ખેડૂતો પોતાના ખરપિયા અને પોતાના ખેત ઓજારો લઈને આવનારા મહાપંચાયત કિસાન સંમેલનની અંદર ખાલી હાથે નહીં આવે. બિલકુલ. આ તમને એડવાન્સ આયોજન કહું છું. આવનારું આયોજન અમારું આક્રમક અને શાંતિપૂર્ણ રહેશે. બિલકુલ. અમારે કોઈ ઉપર હુમલો નથી કરવો, પરંતુ અમે મારા પણ નહીં થઈએ એ પણ સરકારને આપના ટીવીના માધ્યમથી ચેતવણી અત્યારથી આપું છું. આવનારા સમયમાં મારા ખેડૂતની મા બેન દીકરીઓ લાઠીચાર્જનો ભોગ નહીં બને. મારો ખેડૂત માર નહીં ખાય. અમે અમારો હક અને અધિકાર લેવા નીકળ્યા છીએ. અમે તમારી પાસે કોઈ ભીખ માંગવાના જ નહીં કરતા. બિલકુલ. એટલે અમે માર નહીં ખાઈએ. અમે અમારા સ્વ બચાવ માટે અમારા ખેડૂત ઓજારો જે છે એ રાત્રે ખેડૂત પાણી વારવા જાય ત્યારે લઈ જાય છે, જયારે જંગલમાં જાય ત્યારે ખેડૂત એની સાથે ઓજાર રાખે છે. વાઘ, સિંહ અને દીપડા માટે કે કચર ગધેડાઓને હાંકવા માટે જે ઓજારો અમે રાખીએ છીએ એ અમારો અધિકાર છે, મૂળભૂત અધિકાર છે. બિલકુલ. અને એ ઓજારો લઈને ખેડૂત આવશે. ખાલી હાથે જય જવાન જય કિસાન હવે નહીં કરીએ. સરકાર જો અમારી સામે પોલીસ બંદોબસ્ત, લાકડી વાળો, બંદૂકો વાળો ગોઠવશે, અમારો અધિકાર લેવા માટે, અમારા મૂલ્યો રોકવા માટે જે અમને બાબા સાહેબ આંબેડકરે આપ્યા છે, સંવિધાનમાં આપ્યા છે, એ અધિકારો લેવા માટે જો અમને રોકવામાં આવશે તો અમે અમારા ઓજારો લઈને આવશું. જોઈએ છીએ પછી ખરાખરીનો જંગ. પણ એક વાત ચોક્કસ આપના માધ્યમથી હું કહીશ કે પ્રાઇવેટ કંપનીઓને ધંધો કરવો હોય તો આ ખેડૂતોને યોગ્ય વળતર આપ્યા વગર, એને રાજી કર્યા વગર, એની સંમતિ લીધા વગર આખા ગુજરાતની અંદર સરદાર સેના જે અમે સેના બનાવી છે એ 18 વર્ષની સેના છે અને ખેડૂતોની સેના છે. એ ખેડૂતોનું સપનું હતું સરદાર સાહેબનું
કે મારો ખેડૂત સક્ષમ બનવો જોઈએ, મજબૂત બનવો જોઈએ, અને આ જમીન ઉપર છાતી કાઢી અને કોઈને નીકળવાનો હક છે તો એ ખેડૂતોને એકમાત્ર છે. બિલકુલ. એવું સરદાર સાહેબ કહેતા. લાલ બહાદુર શાસ્ત્રીજીએ સરસ મજાનું સ્લોગન આપેલું છે કે જય જવાન જય કિસાન. ખૂબ સાચી વાત કરી નિલેશભાઈ. આપે જય જવાન જય કિસાન અને આ જુસ્સાભેર છાતી કાઢીને ચાલવાનો હક ખેડૂતોને છે. ખેડૂતો આગામી દિવસોમાં એમનો પાવર બતાવશે. નિલેશભાઈએ એક વાત બહુ સ્પષ્ટ કરી કે જો ગુજરાતમાં કંપનીએ ધંધો કરવો હશે તો આ ધરતીપુત્રોને જેના બાપની જમીન છે એને ખુશ કરવો પડશે. ખુશ નહીં, એને એનો હક આપવો પડશે. અને આવી જ રીતે જો ખેડૂતોની વાત નહીં માને તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન માટેની તૈયારીઓ પણ સરકાર અને કંપનીઓએ રાખવી પડશે. નિલેશભાઈ, આપ ખેડૂત પોથી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તમે પણ મિત્રો તમારા પ્રશ્નો અમને કોમેન્ટમાં ચોક્કસ લખજો. જય જવાન જય કિસાન. જય ખેડૂત સમાજ, ખેડૂત ભાઈઓ. જે પ્રકારે ગુજરાતના ખેડૂતોનું આંદોલન એક બાદ એક તબક્કા પાર કરી રહ્યું છે અને હવે જે સરકારે માર્કેટ રેટ કમિટી બનાવી તેનો પણ વિરોધ થઈ રહ્યો છે ને લોકો ઠેર ઠેર આવેદન પત્રો આપી રહ્યા છે. પહેલા જ દિવસથી ખેડૂત આંદોલનો સાથે મજબૂત રીતે લડી રહેલા નિલેશભાઈ એરવાડિયા આપની સાથે છે. નિલેશભાઈ, આપનું સ્વાગત છે ખેડૂત પોથીમાં. ખેડૂતોનું આંદોલન એક બાદ એક તબક્કા પાર કરીને પાર્ટ 3 હવે ગામે ગામ રેલીઓ નીકળી રહી છે. લોકો સમર્થન આપી રહ્યા છે. જ્યારે વીજ લાઈનનો પ્રશ્ન હતો, સરકારે કમિટી બનાવી, ખેડૂતોએ કમિટીને અવગણી. હવે આગળની રણનીતિ શું, કેવી રીતે આંદોલનને પાર પડાશે? કારણ કે ઘણો લાંબો સમય વીતી ગયો છે. ગુજરાતનો ખેડૂત જાગી ગયો છે. તમામ જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાયના તમામ ખેડૂતો આજે જાગૃત થઈ ગયા છે અને એનું મૂળ શ્રેય જાય છે જેતપર ગામ, જેતપરની ટીમ અને આજુબાજુના તમામ મોરબી જિલ્લાના ગામડાઓના ખેડૂત યુવાનો, માતાઓ, બહેનો, દીકરીઓ અને વડીલો. જ્યાંથી અમે શ્રી ગણેશ કરેલા એવું મોરબી જિલ્લાનું જેતપર ગામ, જ્યાં ઉપવાસ ઉપર 20 દિવસ હું બેસેલો, મારી પરિસ્થિતિ નાજુક થતા કૃષ્ણા હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરેલ, લોહીની ટકાવારી ઘટી ગયેલ. મારા સાથી મિત્ર નેહુલભાઈ, એની પણ તબિયત બગડી ગયેલ. એક ખેડૂત દાદા હતા, એની પણ તબિયત બગડી ગયેલ. ખૂબ સંઘર્ષ કર્યું, ઘર્ષણ કર્યું અને આખા ગુજરાતના ખેડૂતો, તમામ જિલ્લાઓના ખેડૂતો પોતાના સ્વખર્ચે ત્યાં જેતપર મુકામે સમર્થન આપવા આવ્યા, જેથી અમારી ઉર્જામાં તાકાત આવી, સંગઠનનો વેગ મળ્યો અને એક ગુજરાતની અંદર ખેડૂતનો એક સંદેશો, જેને કહેવાય કે આપ વિઝ્યુઅલ બતાવી રહ્યા છો, એ વિઝ્યુઅલની અંદર ગુજરાતના તમામ જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાયના લોકો જે કિસાની છે, જે જમીન હારે જોડાયેલા છે, જે ખેતી કરે છે, જે ખેતી કરાવે છે, એવા લોકો પોતાની બાપ દાદાની જમીન જાયદાદ, મિલકત, વારસાને લઈને, પોતાની પીડા લઈને, પોતાની તકલીફો લઈને ખેડૂત સમર્થનમાં આવ્યા, ખેડૂત સંગઠનમાં, ખેડૂત આંદોલનને પોતાની હાજરી પુરાવા, પોતાનું સમર્થન આપવા જેતપર મુકામે આવ્યા અને જેતપરમાંથી જે દીપ પ્રાગટ્ય થયો છે ખેડૂતોના અવાજનો, પછી એ અવાજ મારો હોય, ક્રાંતિકારી રૂપે હોય કે નેવલનો ગાંધીગીરી રૂપે હોય, કે કાળુભાઈનો એક અવાજ જેને કહેવાય સત્તાને ચેલેન્જ આપતો હોય, જે અનએજ્યુકેશન હોવા છતાં, જે આ ક્ષેત્રમાં જોડાયેલા નહીં હોવા છતાં પણ એની જે લાગણીઓ છે કે અમે ખેડૂતોનો જથ્થો સાથે રાખશું, તાકાતથી લડશું, થાંભલા નહીં ખોડવા દે, બોર્ડ મારી અને વિરોધ કરવો, એ બધાની રીત અલગ અલગ છે. બિલકુલ. પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતો પ્રત્યેની વેદના છે, ખેડૂતો પ્રત્યેનું દર્દ છે, ખેડૂતો પ્રત્યેની લાગણીઓ છે,
એ વિચાર ભેદ હોઈ શકે, હમ હમ મતભેદ હોઈ શકે, બરાબર છે, પરંતુ ક્યાંય ને ક્યાંય કોઈનો મનભેદ નથી. બિલકુલ. દરેક આગેવાનોનો એક જ લક્ષ્ય છે, એક જ અપેક્ષા છે અને એક જ માગણી છે કે બિલકુલ. કોઈ પણ સંજોગોમાં ગુજરાતના દરેક ખેડૂતોને હમ વીજ લાઈન નખાતી હોય, ગેસ લાઈન નખાતી હોય કે અન્ય પ્રાઇવેટ કંપનીઓ જ્યારે અમારી બાપ દાદાની માલિકીની જમીન ઉપર બિઝનેસ કરવા નીકળી હોય, ધંધો કરવા નીકળી હોય, તો હમ એમાં ખેડૂતની સહમતિ હોવી જોઈએ અને ખેડૂતોને યોગ્ય અને પૂરું વળતર. કાયદાકીય બંધારણીય હમ એમને વળતર મળવું જોઈએ. તો આજે બિલકુલ. ગુજરાતનો ખેડૂત જાગી ગયો છે. ગામડે ગામડે જેતપુરથી શ્રી ગણેશ થયા છે, બોર્ડ મારવાના તમે જોયું હશે, 2 હમ દિવસથી મીડિયામાં ચાલી રહ્યું છે. જી. અન્ય ગામડાઓમાં પણ મોરબી જિલ્લામાં ચાલુ થયું છે. હમ તો ગુજરાતના તમામ ગામડાઓમાં હમ જ્યાં ખેડૂતનો વસવાટ છે હમ એ તમામ ગામડાઓમાં આવનારા સમયમાં આવા બોર્ડ લાગશે અને સત્તા ઉપર બેઠેલી તાનાશાહી સરકારને હમ અમે ગામડામાં પ્રવેશ આપવાની નાકાબંધી કરશું અને 144 લગાડશું. નિલેશભાઈ, આપની વાત બહુ સાચી છે ને ખેડૂતો એક થઈને મજબૂત રીતે લડી રહ્યા છે, પણ સવાલ અહીંયા એ છે કે સરકારે ખેડૂતોની વાતને ગંભીરતાથી લેવાના બદલે એનકેન પ્રકારે આંદોલન તોડવાના, તમે પણ એના ભોગ બન્યા અને અત્યારે જે એમઆરસી કમિટી બની રહી છે એમાં ઘણી બધી જગ્યાએ એવા પ્રશ્નો ઉઠ્યા છે કે જે મૂળ ખેડૂતો છે, જેને હાલાકી ખેડૂતો એમઆરસી કમિટીનો વિરોધ કરે, પણ કેટલાક લોકો સરકાર સાથે મળેલા અથવા તો અધિકારીઓ એનકેન પ્રકારે એમઆરસી કમિટીની રચના કરે છે. એટલે સરકાર ખેડૂતોની આવડી મોટી હિંમત સામે ખેડૂતોની વાત માનવાના બદલે એનકેન પ્રકારે આંદોલન તોડવાના પ્રયત્નો કરે છે. આનું કારણ શું? આંદોલન તોડવાના ખૂબ પ્રયત્ન કર્યા છે. ક્યાંક ને ક્યાંક બ્લેમ, એલિગેશનો, આક્ષેપો, વિભાજન કરવા માટેના પ્રયત્નો કર્યા છે, પરંતુ એમાં એ લોકો સફળ નથી ગયા. કારણ કે આજે મારા ઉપર આક્ષેપ થયા તો હું પણ મારી તાકાત લઈ, યુવાનોનું સંગઠન લઈ, 18 વર્ણનું એક નવી મેં સેના બનાવી અને સરકાર સામે મોરચો માંડ્યો. જેતપુરની ટીમ આજે પણ લડી રહી છે. ખૂબ સલામ, વંદન, અભિનંદન. એ એની રીતથી એના વૈચારિક રીતે લડી રહ્યા છે. એવી જ રીતે ઉત્તર ગુજરાતમાં ખેડૂતોની ટીમ લડી રહી છે. બાવડા બાજુ પણ પેલા બાપુ લડી રહ્યા છે, ભાવનગર પણ લડી રહ્યા છે, જામનગરની ટીમ પણ મજબૂત રીતે ઊભી થઈ રહી છે. તો એવી જ રીતે પડધરીની ટીમ પણ મજબૂત રીતે સફળ થઈ છે. પોઈન્ટ વાળાએ પણ મોરચો માંડ્યો છે. તો ગુજરાતમાં અનેક જગ્યાએ આજે ટીમો દિવસે દિવસે મજબૂત થતી જાય છે, ખેડૂતોનું સંગઠન વધતું જાય છે. વાત કરીએ બીજી કે આજે સરકાર એમઆરસી ની રચનાઓ કરે છે, તો સરકાર પોતાના મળતિયાઓ શહેરમાં રહેતા અને વેપાર કરવા માટે જે ખેડૂતો બનેલા છે, જે જમીન સાથે જોડાયેલા નથી, જેને વાસીદાની ખબર નથી પડતી, ખંપારીની ખબર નથી પડતી, વાવેતરની ખબર નથી પડતી, બિયારણની ખબર નથી પડતી, એ બધા સરકારી લાલચુઓ છે, પાર્ટીઓ સાથે જોડાયેલા છે, કેસરિયા રંગે રંગાયેલા છે અને ફક્ત ને ફક્ત 5 લાખનો વીઘો લઈ અને 15 લાખની રાહ જોઈ રહ્યા છે. એવા વેપારીઓ છે, એ ખેડૂત નથી. બિલકુલ સાચી વાત છે. એમઆરસી ની રચના કરવા માટે જેટલા ગામડામાં ગયા છે, સરકારી જાડી ચામડીના અમલદારો, મારી ભાષા થોડી કડક પડશે, ના બરાબર છે, પણ સનાતન સત્ય છે. અમે દવા કરવી જોઈએ. પ્રમોશનના લાલચુઓ અને સરકારમાં સારી થવા માટેના પગચંપી કરવા વાળા અધિકારીઓ એમઆરસી ની રચના કરવા ગામડામાં ગયા છે, પરંતુ ગામડાનો ખેડૂત જાગી ગયો છે. અમે એને જગાડી દીધો છે કે આ તમારા બાપ દાદાની મિલકત છે, આ તમારી જમીન જાયદાદ, તમારો વારસો છે અને અબાધિત અધિકાર છે. આ કોઈ સરકારી યોજનાઓ નથી. જો સરકાર શ્રી પોતાની યોજના નાખતી હોય તો એમાં ખેડૂત કોઈ દિવસ વિરોધ કરતો જ નથી. બિલકુલ સાચી વાત છે. પણ આ તો બધા ચોર કંપની અને વેપારીઓ છે. અદાણી હોય, અંબાણી હોય, સુઝલોન હોય કે કોઈ પણ કંપની હોય, આવી ઘણી બધી કંપનીઓ છે ગુજરાતમાં અને ઘણી બધી કંપનીઓ આવેલી છે.
હમ. આ તમામ કંપનીઓ વેપાર કરવા આવી છે. જો તમને વેપાર કરતા આવડતો હોય તો અમારા લોહીની અંદર પણ વેપાર છે. સાચું. અમે આખા વર્લ્ડ ની અંદર પ્રસરાયેલા છીએ ખેડૂતના દીકરાઓ. પછી હમ. પટેલ સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, ઠાકોર સમાજ હોય, દલિત સમાજ હોય, બ્રહ્મ સમાજ હોય, કોઈ બી સમાજ હોય, બરાબર. આખી દુનિયામાં ગુજરાતી પથરાયેલો છે. હમ. તો વેપાર તો અમારા લોહીમાં છે. હમ. જો તમારે વેપાર કરવો હોય અમારી છાતી ઉપર થાંભલા ખોડીને, તો અમારે પણ વેપાર કરવો છે. ચાલો વેપારી બનીને ડીલ કરીએ. ડીલ કરીએ. બરાબર છે. તો ખેડૂતો. આમાં સરકારી અધિકારીને તમે શું કામ મોકલો છો? હમ. અમારા ખેતરમાં એક થાંભલો તમારે ખોલવો હોય તો આવો ને, 1 to 1 બેસીએ, બેસી અને ભાવ નક્કી કરીએ. ભાવ નક્કી કરીએ, વળતર નક્કી કરીએ, ભાડું નક્કી કરીએ. અને હમ. તમારી કંપની નફો કરતી હોય, આઈપીઓ માર્કેટની અંદર સેલ કરતી હોય, આઈપીઓ પ્રેઝન્ટેશન કરતી હોય, શેર હમ. હોલ્ડિંગ કરતી હોય, આવો ને ખેડૂતના માટે. બિલકુલ. અમે આઈપીઓ લેવા પણ તૈયાર છીએ, શેર હોલ્ડિંગ લેવા પણ તૈયાર છીએ, સાચી વાત. શેર લેવા પણ તૈયાર છીએ, અને વળતર લેવા પણ તૈયાર છીએ, અને ભાડે કરાર કરવા પણ તૈયાર છીએ. બિલકુલ સાચી વાત છે નિલેશભાઈ તમારી. પણ ખેડૂતોનું આવડું મોટું આંદોલન ચાલી રહ્યું છે, છતાં સરકારને જાણે કોઈ ફરક. હજી તો વીજ લાઈન માટે આવડું મોટું આંદોલન ચાલતું હતું, ત્યાં દ્વારકા અને જામનગર જિલ્લાના ખેડૂતો. પડશે સરકારને ફરક પડશે. 5-25 થાંભલા અમે ભંગારમાં દઈ દઈશું, નીચે નાખેલી લાઈનો કાઢીને અમે ભંગારમાં દઈ દઈશું, એટલે હમ. સરકારને ફરક પડશે. હમ. ટૂંક હમ. સમયમાં જ પડશે. અત્યારે ખેડૂત વરસાદના હિસાબે વાવણીઓમાં રોકાયેલો છે. ખેડૂત ભૂલી નથી ગયો, નબળો બિલકુલ. નથી, હમ. વેચાઈ નથી ગયો. આવનારા સમયમાં આખા ગુજરાતમાં જેટલી પણ ખેડૂતને રિલેટેડ સંસ્થાઓ કામ કરી રહી છે, બિન રાજકીય, મારી વાત બહુ સરખી રીતે સાંભળજો. બિલકુલ. આખા ગુજરાતમાં બિન રાજકીય જેટલી સંસ્થાઓ વર્ષોથી કામ કરી રહી છે, કોઈ સરકારી કામગીરી કરી રહી છે, કોઈ સરકારી ચોપડે કામગીરી કરી રહી છે, તો કોઈ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ એવી રીતે લડી રહી છે, કાયદાકીય લડી રહી છે, તો કોઈ ગ્રાઉન્ડ લેવલ ઉપર લડી રહી છે. અને કોઈ અમારા જેવા સંગઠનો જે ખેડૂતોને ઉત્તેજિત કરી, જાગૃત કરી અને પોતાના બાપ દાદાની મિલકતનો નોલેજ આપે છે. બરાબર છે. જેતપર જેવી ટીમ ખેડૂતોનો મેળાવડો કરી, સત્સંગ કરી, ધાર્મિક કાર્યો કરી અને ખેડૂતોને એકત્ર કરીને જાગૃત કરે છે. બધાની કામગીરી અલગ અલગ છે. બરાબર. તો આખા ગુજરાતની અંદર જેટલા સંગઠનો કામગીરી કરી રહ્યા છે, એ તમામ સંગઠનોને, જેમ અમે દિલ્હી 2.5 વર્ષ લડ્યા હતા, દિલ્હીમાં 40 જણાની કોર કમિટી હતી, જેની અંદર 32 સંગઠનો હતા. બિલકુલ. તમામ સંગઠનોના એક બે આગેવાનોને લઈને 40 જણાની કોર કમિટી બનાવેલી હતી. બરાબર. જે કમિટીમાંથી ગુજરાતમાંથી અમે બે મેમ્બર હતા. અમે પણ અમારી રીતે કામ કરતા હતા, દિલ્હી વાળા દિલ્હીની રીતે કામ કરતા હતા, હરિયાણા વાળા હરિયાણાની રીતે કામ કરતા હતા, રાજસ્થાનની રીતે કામ કરતા હતા, મધ્યપ્રદેશના સંગઠનો એની રીતે કામ કરતા હતા. એવી રીતે ગુજરાતમાં અનેક સંગઠનો છે, યાદી થઈ રહી છે, 22 થી 25 સંગઠનો છે. આવનારા સમયમાં 22 થી 25 સંગઠનોના આગેવાનોને લઈને એક બે વ્યક્તિ આગેવાનોને લઈને ગુજરાતની કોર કમિટી બનાવવામાં આવશે. અને એ કોર કમિટી આખા ગુજરાતના તમામ પ્રશ્નો, પછી એ વીજ લાઈનના પ્રશ્નો હોય, એ ગેસ લાઈનના પ્રશ્નો હોય, ઓએનજીસી ના પ્રશ્નો હોય, પ્રાઇવેટ કંપનીઓના પ્રશ્નો હોય, કે પછી નવી નખાતી ગેસ લાઈનો, જે જામનગર સાઈડ, દ્વારકા સાઈડમાં અત્યારે પ્રશ્નો ઉભા થયા છે, ઉત્તર ગુજરાતમાં પણ પ્રશ્નો છે. આખા ગુજરાતમાં દરેક જિલ્લાના પ્રશ્નો અલગ અલગ છે. તો એ તમામ પ્રશ્નોને લઈને એક કમિટી બનાવવામાં આવશે, અને એ કમિટી 18 વર્ણની હશે, અને એ સરકાર સામે બેસશે, સરકાર સામે મોરચો માંડશે.
હમ અને નાના નાના સંગઠનો જે અલગ અલગ સંગઠનો પોતપોતાના વૈચારિક રીતે લડી રહ્યા છે, હમ જેમ કે જેતપર, પડદરી, કોંઢ, દ્વારકા, જામનગર, મેં એક્ઝામ્પલ આપ્યા. હમ તો એ તમામ સંગઠનોના વૈચારિક રીતે એક સંગઠન બનાવી, એક વિચાર ભેગો કરી અને એક કોર કમિટી જે તે નિર્ણય લેશે, હમ એમાં નિલેશ એરવડિયાનો પર્સનલ વિચાર રજૂ કરી શકશે, બિલકુલ. પણ વિચારને પારિત કરવા માટે બહુમતી જોશે. હમ કે સરકાર સામે આવનારા સમયમાં મોરચો માંડવો હોય, હમ કિસાન આંદોલન ઉત્તેજિત કરવું હોય, કિસાનોની માંગણીઓ માટે લડવું હોય, હમ અમે 3 તબક્કાથી લડત લડશું. એક બિલકુલ. તબક્કો હશે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, ન્યાય પ્રણાલી. બરાબર. બીજો તબક્કો હશે ખેડૂતોને જાગૃત કરવાનો, હમ જેમાં અમે મહદઅંશે સફળ થયા છીએ. બિલકુલ. અને ત્રીજો તબક્કો હશે યુવાનો અને મહિલા વિંગ બનાવવી, હમ મહિલા મોરચો બનાવવો. બરાબર. એ ત્રીજો તબક્કો હશે. અને હમ ચોથો તબક્કો હશે વિદ્યાર્થીઓનો. હમ ખેડૂત પુત્રો જેટલા પણ છે હમ એ વિદ્યાર્થીઓ પણ આની અંદર સામેલ થશે. તો એવું કહી શકીએ નિલેશભાઈ કે પાંચમો આગળ. તબક્કો હશે, એક મિનિટ હમ. મારી વાત પૂરી જી કરી જી દઈએ. જી જી કરી લો. પાંચમી વિંગ હશે અમારી લોયરની વિંગ, હમ કે જે અમને કાયદાકીય જ્ઞાન આપશે, નોલેજ આપશે. હમ કે ત્યાં યુવાનો, વિદ્યાર્થીઓ, માતાઓ, બહેનો કે મારા જેવા ક્રાંતિકારી યુવાનો હમ ક્યાંય કાયદાનું ઉલ્લંઘન કરી અને કાયદો ના તોડે. બરાબર. એ અમારી પાસે લોયર વિંગ હશે, પાંચમી વિંગ. હમ છઠ્ઠી વિંગ હશે સોલિસિટરોની વિંગ, હમ જે અમને પડદા પાછળ રહીને તમામ આયોજનોના ભાગરૂપે અમને પૂરતું જ્ઞાન, નોલેજ અને શિક્ષણથી એડમિનિસ્ટ્રેશન કાર્યક્રમો આપવા માટે મદદ કરશે. હમ અને સાતમું હશે કે જે સિનિયર સિટીઝનો છે, જે પરિપક્વ છે, જે કોઠાસૂદ ધરાવે છે પણ એ ભણેલા નથી, બરાબર. અભણ છે પણ ગ્રાઉન્ડ લેવલે હમ વર્ષોનો એની પાસે તજુર્બો છે અને અનુભવ છે, હમ એવા અમારા મુરબ્બીશ્રીઓની હમ વડીલ ટીમ. હમ આ 7 કોઠાનું યુદ્ધ 7 તબક્કાથી લડવા માટે ખેડૂત સક્ષમ છે. હમ એના માટેનું કાચું ડ્રાફ્ટિંગ થઈ ગયું છે. હમ અને આવનારા સમયમાં તાનાશાહી સરકાર સામે 7 કોઠાનું યુદ્ધ લડવા માટે ખેડૂત આવી રહ્યો છે. ચોક્કસથી. તો ગુજરાતમાં પણ હવે ઘરડા ગાડા વાળશે. નિલેશભાઈ, એક પ્રશ્નનો મારે તો આગામી દિવસોમાં ગુજરાતમાં પણ જેમ દિલ્હીના જંતર મંતર ઉપર જોવાયું એવું આંદોલન ગુજરાતમાં જોવાશે? જંતર મંતર તો ફક્ત વિદ્યાર્થીઓનું આંદોલન હતું બરાબર. અને એક પાર્ટીની વિચારધારા સાથે હમ સરસ મજાનું પોતાની જે માગણીઓ લઈને શાંતિપૂર્ણ આંદોલન હતું. એમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓને ઉતારી અને આંદોલનને તેજ કરવામાં આવ્યું. આંદોલનને વીખવા માટેના પ્રયત્ન કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો. એવી જ રીતે જૂના આંદોલનો ઉપર નજર નાખીએ તો જૂના આંદોલનો ના ઇતિહાસને ખરડાવવામાં ક્યાંક ને ક્યાંક સરકારની ભૂમિકાઓ રહેલી જ છે. પછી એ ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, કોંગ્રેસની સરકાર હોય, કોઈ પણ સરકાર હોય, તો આવનારા સમયમાં અમે એ જ ચિંતિત છીએ કે ગુજરાતના કિસાન મહાપંચાયત બોલાવવી હોય તો એમાં આ ગુંડાઓ નહીં આવે એની ખાતરી શું? આ આંદોલનને વીખવા માટે ડેમેજ નહીં કરે એની ખાતરી શું? એટલે દરેક બાબતોનું ચિંતન કરી, ચિંતન મિટિંગો કરી, ચિંતન શિબિરો કરી અને થોડુંક મોડું કરશું પણ લાગશે વાર પણ આવશે મજા. લાગશે વાર પણ આવશે મજા. આવશે મજા. કારણ કે હવે પછીનું અમે તમામ જે ડ્રાફ્ટિંગ કરી રહ્યા છીએ એ બહુ માઇક્રો પ્લાનિંગ થી કરીએ છીએ. અને અમારી લડત હાલમાં બેઠેલી જાડી ચામડીની સરકાર સામે છે. તો એમાં ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષો પણ પોતાનું સમર્થન આપવા માંગતા હોય તો આપી શકશે, પણ બિન રાજકીય રીતે. બરાબર. એની પણ ચર્ચાઓ કરશું.
કારણ કે એમની પાસે પણ એના વિચારકોની, એના આઈડિયોલોજીકલોની અને પાર્ટીઓની થોડી ઘણી તાકાતો હોય છે, બિલકુલ, અને વિચારધારા ધરાવતો ખેડૂત પણ હોય છે, તો એને ઇગ્નોર ના કરી શકાય. એટલે આવનારા સમયમાં રાજકીય વિચારધારા ધરાવતા લોકોને પણ અમે આમંત્રણ આપશું, પણ એના માટેનું સ્ટેજ રહેશે. જે મેઇન સ્ટેજ હશે એ સ્ટેજ ઉપર અમે આવકારશું નહીં, એને માયક નહીં આપીએ. એ કોર કમિટી નિર્ણય કરશે બધા નિર્ણયો. આ તો હું તમને અત્યારે મોટું મોટું બતાવું છું, પણ આવનારા સમયમાં જે કઈ નિર્ણય કરશે એ કોર કમિટી ખેડૂતો માટેનું આ મારું પ્રથમ ઇન્ટરવ્યુ છે. આવનારા સમય માટે જે કઈ થશે એ ખેડૂતોના હિત માટેની લડત થશે. ખેડૂતોના જે માગણીઓ છે કે ભાડા કરાર મળવું જોઈએ, એને માસિક વળતર મળવું જોઈએ, એને સંપૂર્ણ પોતાની જમીનની વેલ્યુએશન કરીને વળતર મળવું જોઈએ, MRC માં ખેડૂતનો હિસ્સો હોવો જોઈએ, ખેડૂતની કમિટી હોવી જોઈએ. ઘણા બધા પ્રશ્નો છે. આવા 56 પ્રશ્નોની યાદી છે. બરાબર. કે જે ખેતમાં ખાબલો આવતો હોય એ ખેતરને એને કરવા માટેની પરમિશન મળવી જોઈએ. કોરિડોર આવતો હોય તો કોરિડોરનું યોગ્ય વળતર મળવું જોઈએ. વર્ષ નિષ્ફળ જાય તો એમાં વાર્ષિક ખેડૂતને આજીવિકા માટેનું માસિક ભાડા કરાર પણ મળવું જોઈએ. ઘણા બધા પ્રશ્નો છે. ખેડૂતોને થાંભલો હોવાથી થતી નુકસાનીઓ, એના પરિવારનો વીમો મળવો જોઈએ, અને કાંઈ અણબનાવ બને તેના માટે સરકાર અને પ્રાઇવેટ કંપની જવાબદાર રહેવી જોઈએ. ઘણા બધા આવા ઝીણા ઝીણા પ્રશ્નો છે જે માઇક્રો, એ પ્રશ્નોની યાદી છે, અને એ સરકાર સાથે ટેબલ ટોકમાં બેસશું, અથવા તો કોર કમિટી બનશે, એમાં અમારા પ્રશ્નોની માગણીમાં રહેશે. બિલકુલ નિલેશભાઈ, તમે જે આખું લડતનું જોરદાર પ્લાનિંગ અમારી સાથે શેર કર્યું, ખેડૂત મિત્રો સાથે શેર કર્યું, જરૂર પડે ગુજરાત બહારના ખેડૂતો તરફથી કોઈ સધિયારો મળશે અથવા તો સહકાર મળશે, આ માટેનું કોઈ પ્લાનિંગ થયું છે ખરું? આવનારા સમયમાં ફક્ત ગુજરાતના ખેડૂતો નથી લડતા. ગુજરાતને સમર્થન આપવા માટે ભારતભરના જે સંગઠનો છે, પોતપોતાના રાજ્યોમાં કામગીરી કરી રહ્યા છે, એવા સંગઠનો સાથે પણ સંપર્ક ચાલુ છે. પછી હરિયાણાનું સંગઠન હોય, ગુજરાતનું સંગઠન હોય, મહારાષ્ટ્રનું સંગઠન હોય, મધ્યપ્રદેશનું સંગઠન હોય, કે પંજાબનું સંગઠન હોય, દિલ્હીના સંગઠન હોય, ઉત્તર પ્રદેશના સંગઠનો હોય, આ તમામ સંગઠનો સાથે કોર્ડિનેશન ચાલુ છે. અને આવનારા સમયમાં જ્યાં જેવી જરૂર પડશે, જેવા આગેવાનોની જરૂર પડશે, જેવા ખેડૂતોની જરૂર પડશે, એવા ખેડૂતો ગુજરાતમાં મદદ કરવા પણ આવશે, અને એના આગેવાનો પણ આવશે. અને આ બેરી સરકારને, આ ચામડીની સરકારને ઝીણી હોય કે અસર ન થતી હોય તો ખેડૂતો પોતાના ઓજારો લઈને ખેડૂત સંમેલનમાં આવશે. અમારી તમામ તૈયારીઓ છે. જો સરદારો પોતાની તલવારો લઈને જો આ જંતર મંતર ઉપર આવી શકતા હોય તો આવનારા સમયમાં ખેડૂતો પોતાના ખરપિયા અને પોતાના ખેત ઓજારો લઈને આવનારા મહાપંચાયત કિસાન સંમેલનની અંદર ખાલી હાથે નહીં આવે. બિલકુલ, આ તમને એડવાન્સ આયોજન કહું છું. આવનારું આયોજન અમારું આક્રમક અને શાંતિપૂર્ણ રહેશે. બિલકુલ, અમારે કોઈ ઉપર હુમલો નથી કરવો, પરંતુ અમે મારા પણ નહીં થઈએ એ પણ સરકારને આપના ટીવીના માધ્યમથી ચેતવણી અત્યારથી આપું છું. આવનારા સમયમાં મારા ખેડૂતની મા બેન દીકરીઓ લાઠીચાર્જનો ભોગ નહીં બને. મારો ખેડૂત માર નહીં ખાય. અમે અમારો હક અને અધિકાર લેવા નીકળ્યા છીએ. અમે તમારી પાસે કોઈ ભીખ માંગવાના જ નીકળતા. બિલકુલ. એટલે અમે માર નહીં ખાઈએ. અમે અમારા સ્વ બચાવ માટે અમારા ખેડૂત ઓજારો જે છે, એ રાત્રે ખેડૂત પાણી વારવા જાય ત્યારે લઈ જાય છે, જયારે જંગલમાં જાય ત્યારે ખેડૂત એની સાથે ઓજાર રાખે છે. વાઘ, સિંહ અને દીપડા માટે કે કચર ગધેડાઓને હાંકવા માટે જે ઓજારો અમે રાખીએ છીએ એ અમારો અધિકાર છે, મૂળભૂત અધિકાર છે. બિલકુલ.
અને એ ઓજારો લઈને ખેડૂત આવશે. હમ, ખાલી હાથે જય જવાન જય કિસાન હવે નહીં કરીએ. હમ, સરકાર જો અમારી સામે પોલીસ બંદોબસ્ત લાકડી વાળો બંદૂકો વાળો ગોઠવશે, હમ, અમારો અધિકાર લેવા માટે, અમારા મૂલ્યો રોકવા માટે, હમ, જે અમને બાબા સાહેબ આંબેડકરે આપ્યા છે, બિલકુલ. સંવિધાનમાં આપ્યા છે, હમ, એ અધિકારો લેવા માટે જો અમને રોકવામાં આવશે હમ, તો અમે અમારા ઓજારો લઈને આવશું. બરાબર. જોઈએ છીએ પછી ખરાખરીનો જંગ. હા, પણ બરાબર. એક વાત ચોક્કસ આપના માધ્યમથી હું કહીશ જી જી. કે પ્રાઇવેટ કંપનીઓને ધંધો કરવો હોય તો આ ખેડૂતોને યોગ્ય વળતર આપ્યા વગર, એને રાજી કર્યા વગર, એની સંમતિ લીધા વગર આખા ગુજરાતની અંદર સરદાર સેના જે અમે સેના બનાવી છે, હમ, એ 18 વર્ષની સેના છે અને એ ખેડૂતોની સેના છે. જી. એ ખેડૂતોનું સપનું હતું સરદાર સાહેબનું કે મારો ખેડૂત સક્ષમ બનવો જોઈએ, મજબૂત બનવો જોઈએ. અને આ જમીન ઉપર છાતી કાઢી અને કોઈને નીકળવાનો હક છે તો એ ખેડૂતોને એકમાત્ર છે. બિલકુલ. એવું સરદાર સાહેબ કહેતા. લાલ બહાદુર શાસ્ત્રીજીએ સરસ મજાનું સ્લોગન આપેલું છે કે જય જવાન જય કિસાન. ખૂબ સાચી વાત કરી નિલેશભાઈ. આપે જય જવાન જય કિસાન અને આ જુસ્સાભેર છાતી કાઢીને ચાલવાનો હક ખેડૂતોને છે. ખેડૂતો આગામી દિવસોમાં એમનો પાવર બતાવશે. નિલેશભાઈએ એક વાત બહુ સ્પષ્ટ કરી કે જો ગુજરાતમાં કંપનીએ ધંધો કરવો હશે તો આ ધરતીપુત્રોને, જેના બાપની જમીન છે, એને ખુશ કરવો પડશે. ખુશ નહીં, એને એનો હક આપવો પડશે. અને આવી જ રીતે જો ખેડૂતોની વાત નહીં માને તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન માટેની તૈયારીઓ પણ સરકાર અને કંપનીઓએ રાખવી પડશે. નિલેશભાઈ, આપ ખેડૂત પોથી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તમે પણ મિત્રો તમારા પ્રશ્નો અમને કોમેન્ટમાં ચોક્કસ લખજો. જય જવાન જય કિસાન. જય ખેડૂત સમાજ, ખેડૂત ભાઈઓ. જે પ્રકારે ગુજરાતના ખેડૂતોનું આંદોલન એક બાદ એક તબક્કા પાર કરી રહ્યું છે અને હવે જે સરકારે માર્કેટ રેટ કમિટી બનાવી તેનો પણ વિરોધ થઈ રહ્યો છે અને લોકો ઠેર ઠેર આવેદન પત્રો આપી રહ્યા છે. પહેલા જ દિવસથી ખેડૂત આંદોલનો સાથે મજબૂત રીતે લડી રહેલા નિલેશભાઈ એરવાડિયા આપની સાથે છે. નિલેશભાઈ, આપનું સ્વાગત છે ખેડૂત પોથીમાં. ખેડૂતોનું આંદોલન એક બાદ એક તબક્કા પાર કરીને પાર્ટ 3 હવે ગામે ગામ રેલીઓ નીકળી રહી છે. લોકો સમર્થન આપી રહ્યા છે. જ્યારે વીજ લાઈનનો પ્રશ્ન હતો, સરકારે કમિટી બનાવી, ખેડૂતોએ કમિટીને અવગણી. હવે આગળની રણનીતિ શું? કેવી રીતે આંદોલનને પાર પડાશે? કારણ કે ઘણો લાંબો સમય વીતી ગયો છે. ગુજરાતનો ખેડૂત જાગી ગયો છે. તમામ જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાયના તમામ ખેડૂતો આજે જાગૃત થઈ ગયા છે અને એનું મૂળ શ્રેય જાય છે જેતપર ગામ, જેતપરની ટીમ અને આજુબાજુના તમામ મોરબી જિલ્લાના ગામડાઓના ખેડૂત યુવાનો, માતાઓ, બહેનો, દીકરીઓ અને વડીલો. જ્યાંથી અમે શ્રી ગણેશ કરેલા એવું મોરબી જિલ્લાનું જેતપર ગામ, જ્યાં ઉપવાસ ઉપર 20 દિવસ હું બેસેલો, મારી પરિસ્થિતિ નાજુક થતા કૃષ્ણા હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરેલ, લોહીની ટકાવારી ઘટી ગયેલ. મારા સાથી મિત્ર નેહુલભાઈ, એની પણ તબિયત બગડી ગયેલ. એક ખેડૂત દાદા હતા, એની પણ તબિયત બગડી ગયેલ. ખૂબ સંઘર્ષ કર્યું, ઘર્ષણ કર્યું અને આખા ગુજરાતના ખેડૂતો, તમામ જિલ્લાઓના ખેડૂતો પોતાના સ્વખર્ચે ત્યાં જેતપર મુકામે સમર્થન આપવા આવ્યા, જેથી અમારી ઉર્જામાં તાકાત આવી, સંગઠનનો વેગ મળ્યો અને એક ગુજરાતની અંદર ખેડૂતનો એક સંદેશો, જેને કહેવાય કે આપ વિઝ્યુઅલ બતાવી રહ્યા છો, એ વિઝ્યુઅલની અંદર ગુજરાતના તમામ જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાયના લોકો જે કિસાની છે, જે જમીન હારે જોડાયેલા છે, જે ખેતી કરે છે, જે ખેતી કરાવે છે, એવા લોકો
પોતાની બાપ દાદાની જમીન જાયદાદ મિલકત વારસાને લઈને, પોતાની પીડા લઈને, પોતાની તકલીફો લઈને ખેડૂત સમર્થનમાં આવ્યા, ખેડૂત સંગઠનમાં, ખેડૂત આંદોલનને પોતાની હાજરી પુરાવા, પોતાનું સમર્થન આપવા જેતપુર મુકામે આવ્યા અને જેતપુરમાંથી જે દીપ પ્રાગટ્ય થયો છે ખેડૂતોના અવાજનો, પછી એ અવાજ મારો હોય ક્રાંતિકારી રૂપે હોય કે નેવળનો ગાંધીગીરી રૂપે હોય, બિલકુલ, કે કાળુભાઈનો એક અવાજ જેને કહેવાય સત્તાને ચેલેન્જ આપતો હોય, જે અનએજ્યુકેશન હોવા છતાં, જે આ ક્ષેત્રમાં જોડાયેલા નહીં હોવા છતાં પણ એની જે લાગણીઓ છે કે અમે ખેડૂતોનો જથ્થો સાથે રાખશું, તાકાતથી લડશું, થાંભલા નહીં ખોડવા દે, બોર્ડ મારી અને વિરોધ કરવો, એ બધાની રીત અલગ અલગ છે. બિલકુલ, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતો પ્રત્યેની વેદના છે, ખેડૂતો પ્રત્યેનું દર્દ છે, ખેડૂતો પ્રત્યેની લાગણીઓ છે. એ વિચારભેદ હોઈ શકે, મતભેદ હોઈ શકે, બરાબર છે, પરંતુ ક્યાંય ને ક્યાંય કોઈનો મનભેદ નથી. બિલકુલ, દરેક આગેવાનોનો એક જ લક્ષ્ય છે, એક જ અપેક્ષા છે અને એક જ માગણી છે કે કોઈ પણ સંજોગોમાં ગુજરાતના દરેક ખેડૂતોને વીજ લાઈન નખાતી હોય, ગેસ લાઈન નખાતી હોય કે અન્ય પ્રાઇવેટ કંપનીઓ જ્યારે અમારી બાપ દાદાની માલિકીની જમીન ઉપર બિઝનેસ કરવા નીકળી હોય, ધંધો કરવા નીકળી હોય, તો એમાં ખેડૂતની સહમતિ હોવી જોઈએ અને ખેડૂતોને યોગ્ય અને પૂરું કાયદાકીય બંધારણીય એમને વળતર મળવું જોઈએ. તો આજે ગુજરાતનો ખેડૂત જાગી ગયો છે. ગામડે ગામડે જેતપુરથી શ્રી ગણેશ થયા છે, બોર્ડ મારવાના તમે જોયું હશે, 2 દિવસથી મીડિયામાં ચાલી રહ્યું છે. અન્ય ગામડાઓમાં પણ મોરબી જિલ્લામાં ચાલુ થયું છે. તો ગુજરાતના તમામ ગામડાઓમાં જ્યાં ખેડૂતનો વસવાટ છે એ તમામ ગામડાઓમાં આવનારા સમયમાં આવા બોર્ડ લાગશે અને સત્તા ઉપર બેઠેલી તાનાશાહી સરકારને અમે ગામડામાં પ્રવેશ આપવાની નાકાબંધી કરશું અને 144 લગાડશું. નિલેશભાઈ, આપની વાત બહુ સાચી છે ને, ખેડૂતો એક થઈને મજબૂત